હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજે આપણે એસ વિભાગના તત્વોને કન્ટિન્યુ કરીશું. લાસ્ટ ક્લાસની અંદર આપણે પી વિભાગના તત્વોનું બ્રીફ જોયું હતું, માત્ર પરીક્ષાલક્ષી માહિતી જોઈ હતી, જેથી તમે એકમ કસોટી સારી રીતે આપી શકો. એસ વિભાગમાં આપણે અત્યારે એનસીઆરટીની અંદર જે તમારા બોર્ડની અંદર જે મતલબ કે જે ફાઇનલ એક્ઝામની અંદર જે પૂછવામાં આવે છે એ ટોપિકો અત્યારે આપણે કવર કરીએ છીએ. તો પહેલાં વાત કરીએ છીએ કે સમૂહ એકના તત્વોની વાત કરી. સમૂહ એકના તત્વો આપણી પાસે કયા કયા હતા, એના નામ બરાબર છે, એના અણુસૂત્ર અને એના ઇલેક્ટ્રોનિક રચના એ તમને યાદ હોવી જોઈએ. આપણે સમૂહ એકની વાત કરીએ તો સમૂહ વનની અંદર આપણે હતું લિથિયમથી સ્ટાર્ટ કરતા હતા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, બરાબર. ફ્રાન્સિયમ બી હતું એની અંદર, પણ એને આપણે કન્સિડર કરતા નહોતા. સમૂહ બેની વાત કરીએ તો બેરેલિયમ, મેગ્નેશિયમ, અહીંયા એક સ્ટ્રોન્શિયમ જે છે સાઈડમાં લખ્યું છે, અહીંયા વચ્ચે આવશે મેગ્નેશિયમ, પછી આવશે સ્ટ્રોન્શિયમ, SR, કેલ્શિયમ, બેરિયમ અને રેડિયમ. સ્ટ્રોન્શિયમ તમને એટલું બધું નહીં જોવા મળે, પણ આ બધું તમને આખા કેમેસ્ટ્રીમાં આ ત્રણ તો વારે વારે તમને જોવા મળશે, બરાબર. વાત કરીએ તત્વની, તો આ તત્વ જે છે સમૂહ બેના તત્વો કહેવામાં આવે છે. પીરિયોડિક ટેબલ જે છે તમને કંઈક આવું જોવા મળે છે, બરાબર. હવે હું વારંવાર કહું છું કે હવે સમૂહ આની અંદર જે ઊભી તમને જે સ્તંભ જોવા મળે એને આપણે સમૂહ કહીએ છીએ. જ્યારે આડી જે તમને હરોળો જોવા મળે છે એ આડી હરોળોને આપણે કહીએ છીએ આવર્ત, બરાબર છે. એના અમુક પીરિયોડિક ટ્રેન્ડ હોય છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો સાઇઝ વધે, એની વિદ્યુત ઋણતા ઘટે, ધાત્વીયતા વધે, એવા બધા જે છે હોય છે. આયનીકરણ ઉર્જા ઘટે, કારણ કે સાઇઝ વધે તો આયનીકરણ ઉર્જા ઘટવાની છે, ઓબ્વિયસ વાત છે. તો આપણે સમૂહ એક અહીંયા આવેલો છે અને એની જ બાજુમાં આવેલો છે સમૂહ બે, બરાબર. તો આપણે ઊભા સમૂહની વાત કરીએ છીએ, આમ વાત નથી કરતા. એ હિસાબે તમે જોવા જાઓ તો અહીંયા જો માની લો કે લિથિયમ આવતો હોય તો એની બાજુમાં જ કોણ આવશે? બેરેલિયમ આવશે. એટલે કે આપણે આવર્તની વાત કરીએ તો આવર્તમાં પહેલાં લિથિયમ આવે, પછી બેરેલિયમ. અને આવર્તમાં આપણે ડાબેથી જમણે જાય તો તમને યાદ હશે કે આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં શું થાય છે તો કે ઘટાડો જોવા મળે છે. કેમ કે કદમાં ઘટાડો થાય તો આયનીકરણ ઉર્જામાં શું થાય? વધારો થઈ જાય. આયનીકરણ ઉર્જા જે છે આપણે ઘણી વખત શીખી ગયા, ફરીથી એક વખત શીખીએ કે કેન્દ્રમાં રહેલો જે પ્રોટોન હોય એ એની કક્ષામાં બહાર ફરતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત રાખેલો હોય છે. હવે આકર્ષિત ઇલેક્ટ્રોનને મારે બહાર કાઢવા માટે અમુક ઉર્જા આપવી પડે છે. એ ઉર્જાને જ આપણે કહેવામાં આવે છે આયનીકરણ ઉર્જા, બરાબર. હવે તમે જ વિચારો કે જેટલો પરમાણુ મોટો હશે એટલો આ ઇલેક્ટ્રોન દૂર હશે, અને આ ઇલેક્ટ્રોન જેટલો દૂર હશે એટલો જ આનાથી પકડથી ઓછો મતલબ આકર્ષિત હશે, એને કારણે એને બહાર કાઢવું ઇઝી પડે, બરાબર છે. તો પરમાણુની સાઇઝ જેટલી મોટી એમ જ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને બહાર કાઢવું એટલો ઇઝી, એટલે કારણે એ જ વસ્તુ આપણને આયનીકરણ ઉર્જા વધારે ઓછી આપણને જોવા મળે, ઓછી ઉર્જા આપવી પડે. તો આપણને ખબર જ છે કે જો સમૂહ એકનો સાઇઝ વધારે મોટી હશે, બેરેલિયમ કરતાં લિથિયમ જે છે મોટો હશે, એવી રીતે સોડિયમ કરતાં મેગ્નેશિયમ જે છે સાઇઝમાં છે તમને નાનો જોવા મળશે, કારણ કે આપણે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો સમૂહ એક કરતાં તો સમૂહ બેની આયનીકરણ ઉર્જા તો થોડીક વધુ રહેવાની, એ તો ફાઇનલ જ છે, બરાબર છે. તો આ છે તત્વની સંયોજકતા. કોષની જે છે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, તો એના જેવું જ વાત છે આની અંદર. ઇલેક્ટ્રોનિક રચના જે છે દરેકની અહીંયા લખેલી છે, બરાબર છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ જે છે આ બંનેની તો ખાસ તમને, અને બેરેલિયમ, આ ત્રણની તો તમને ઇલેક્ટ્રોનિક રચના યાદ જ હોવી જોઈએ. મેં તમને પહેલાં જ કીધું હતું મિત્રો કે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનિક રચના તમને આવડવી જોઈએ. 1 થી 20 તમને 11મા ધોરણમાં વધુ કામમાં આવશે. જ્યારે પછી ડી વિભાગના તત્વો અને સવર્ગ સહસંયોજક આ તત્વો જે ભણીશું એમાં તમને 21 થી 30ની ઇલેક્ટ્રોનિક રચના ખૂબ જ કામ આવશે. તો 1 થી 30ની અંદર જો તમને પરમાણુ ક્રમાંક, એનો એટમિક નંબર અને એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એ બધી વસ્તુ તમને યાદ હશે, બરાબર. હું તો કહું પરમાણ્વીય દળ પણ એનો યાદ હોય તો પણ બહુ સારી વસ્તુ છે. જો એ વસ્તુ યાદ હોય તો તમને કેમેસ્ટ્રીમાં ઘણો બધો ફાયદો થશે. પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાની વાત કરી. પરમાણ્વીય ત્રિજ્યા આપણે વાત કરીએ તો હમણાં વાત કરી એ રીતે કે સેન્ટરથી લઈને જેની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એની જે અંતર હોય એને આપણે એને પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. આયનિક ત્રિજ્યા એટલે કે તટસ્થ પરમાણુ હોય જેમ કે સોડિયમ, અને આની જે ત્રિજ્યા હોય એને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. આ સોડિયમમાંથી હું ઇલેક્ટ્રોન કાઢી લઉં ને આયન બનાવી લઉં તો પછી જે ત્રિજ્યા વધે એને આયનિક ત્રિજ્યા કહેવાય. તો હમણાં જ વાત કરીએ એમ કે સમૂહ એક કરતાં સમૂહ બેના તત્વો કેવા હશે? સાઇઝમાં નાના હશે. પણ હા, સમૂહમાં ઉપરથી નીચે જાઓ, સમૂહ બેની જ અંદર તમે ઉપરથી નીચે જાઓ, એટલે કે બેરેલિયમથી તમે રેડિયમ સુધી જાઓ અથવા તો બેરિયમ સુધી જાઓ તો સાઇઝમાં તમને વધારો જોવા મળશે, કારણ કે આખો એક સેલ જ ઉમેરાતો હોય. ઓકે, આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં પરમાણુ ત્રિજ્યા ઘટે છે, વાત થઈ ગઈ. આયનીકરણ ઉર્જાની હમણાં જ મેં વાત કરી કે આયનીકરણ ઉર્જા જે છે એ શું હોય તો કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે લાગતી જરૂરી ઉર્જા, મિનિમમ ઓછામાં ઓછી ઉર્જા.
તો એ ઓછામાં ઓછી ઉર્જા જે છે પરમાણુનું કદ જેટલું મોટું એ આપણે એટલી જ ઓછી આપવામાં આવે છે. તો સમૂહ 1ની સરખામણીમાં તો આયનીકરણ ઉર્જા વધુ ધરાવશે. કોણ? તો કે સમૂહ 2ના તત્વો. કારણ કે સમૂહ 1નું પરમાણ્વીય કદ ખૂબ જ મોટું હોય, એના જેટલું મોટું કોઈ આપણને આવર્તમાં હોતું નથી. પરંતુ સમૂહ 2ના તત્વો જે એ પણ આયનિક ગુણધર્મ ધરાવે છે, એ પણ એની આયનિક જે છે ઉર્જા ખૂબ જ ઓછી હોય. હા, સમૂહ 1 કરતાં વધુ હશે, બાકી બધા કરતાં એની ઓછી જવાની. પછી દ્વિતીય આયનીકરણ ઉર્જા એને કહેવાય કે જ્યારે તમે કોઈ તટસ્થ ધાતુમાંથી થોડીક આયનીકરણ ઉર્જા આપી અને 1 ઇલેક્ટ્રોન બહાર કાઢો ત્યારે જે ઉર્જા આપો એને પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન કાઢેલો જે તમારી પાસે આયન હશે એને ફરીથી તમે બીજી વખત ઉર્જા આપો અને બીજો ઇલેક્ટ્રોન બહાર કાઢો ત્યારે જે ઉર્જા આપવામાં આવે છે એને દ્વિતીય આયનીકરણ ઉર્જા કહેવામાં આવે છે. એ જ વસ્તુ તમે આને ફરીથી અહીંયા લો M+2 ને, આની અંદર ફરીથી ઉર્જા આપો અને ફરીથી M+3 બનાવો અને હજી 1 ઇલેક્ટ્રોન બહાર કાઢો તો આને કહેવામાં આવે છે એની તૃતીય આયનીકરણ ઉર્જા. તો તમે જોઈ શકો છો કે સોડિયમની અંદર આપણે સમૂહ 1ના તત્વની હું સોડિયમ ઉદાહરણ લઉં છું અને સમૂહ 2ના તત્વ માટે હું મેગ્નેશિયમ ઉદાહરણ લઉં છું સમજણ માટે. તો આ છે સમૂહ 1નું તત્વ, આ છે સમૂહ 2નું તત્વ. સમૂહ 1ની અંદર આમે તમે જો તો 1s2, 2s2, 2p6 અને 3s1, જ્યારે આમાં 1s2, 2s2, 2p6 અને 3s2 છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા હું 1 ઇલેક્ટ્રોન બહાર કાઢું તો આમાંથી શું બની જાય? Na+ બનશે અને પછી શું બચશે? આ 3sનો ઇલેક્ટ્રોન તો બહાર નીકળી ગયો, તો વચ્ચે શું? 1s2, 2s2 અને 2p6. તમે જોઈ શકો કેટલાય બાહ્ય કક્ષામાં 2, 6 ને 2 8 ઇલેક્ટ્રોન છે, તો આપણે માનીએ કે આ તો સ્થાયી છે. જ્યારે એ જ વસ્તુ મેગ્નેશિયમમાંથી એક જ ઇલેક્ટ્રોન કાઢીશ તો Mg+ બનશે, તો આમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળશે તો કંઈક આવું બચશે. તો હવે તમે જો બાહ્ય કક્ષામાં કેટલા છે? બાહ્ય કક્ષા 3 થઈ અને એક જ ઇલેક્ટ્રોન છે. ખબર પડી? તો એ વસ્તુ જે છે એ નથી, કારણ કે આ હજી અનસ્ટેબલ છે અને હજી મોકો મળે તો હજી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખશે. તો હજી 1 ઇલેક્ટ્રોન કાઢવા માટે શું કરવું પડે? તો કે દ્વિતીય આયનીકરણ ઉર્જા. તો પછી તમે જો તો આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના બની જશે, તો પછી સ્થાયી થશે. તો સમૂહ 1માં જો તમે હું પાછો બીજો ઇલેક્ટ્રોન કાઢીશ તો 2pમાંથી જાય, 2p6 સંપૂર્ણ ભરેલી છે, એમાંથી ઇલેક્ટ્રોન જશે તો સોડિયમ કેવો થઈ જાય? હાવ અનસ્ટેબલ થઈ જશે, કારણ કે અષ્ટક કમ્પ્લીટ છે એનો, હવે એમાંથી ઇલેક્ટ્રોન આપશે નહીં. તો સમૂહ 1ની જે છે પ્રથમ આયનીકરણ ઉર્જા ખૂબ જ ઓછી છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે, ફટાફટ બહાર કાઢશે. જ્યારે સમૂહ 2ની જે છે દ્વિતીય આયનીકરણ ઉર્જા જે છે એ ખૂબ જ ઓછી છે, કારણ કે બીજામાંથી એને ઇલેક્ટ્રોન કાઢવો ખૂબ જ ઇઝી છે. તો આ એક વસ્તુ યાદ રાખજો. જલીયકરણ ઉર્જાની પણ આપણે આગળ